પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ. પ્રાસ્તાવિક. આપણે આગળ ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી, જ્યાં abc અચળાંકો a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 જેવા એકચલ સુરેખ સમીકરણોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ પ્રકારના સમીકરણોનો ઉકેલ અનન્ય છે. અહીં ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી માટે ax ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ બી માટે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી x ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ બી હોલ અપોન a. આ એકચલ સુરેખ સમીકરણ ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી નો ઉકેલ છે. વળી x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, x પ્લસ √3 ઇઝ ઇક્વલ ટુ 0 અને √5x માઇનસ √7 ઇઝ ઇક્વલ ટુ 0 એ પણ એકચલ સુરેખ સમીકરણના ઉદાહરણો છે. આ સમીકરણોનો ઉકેલ પણ અનન્ય છે. જો a b c d તથા a ઇઝ નોટ ઇક્વલ ટુ સી, તો ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ cx પ્લસ ડી સ્વરૂપના એકચલ સુરેખ સમીકરણોનો ઉકેલ અનન્ય છે. જો cx પ્લસ ડી ઇઝ નોટ ઇક્વલ ટુ 0, a b c d belong to R, a is not equal to kc, તો ax plus b whole upon cx plus d is equal to k, જ્યાં k એ અચળ છે. આ સ્વરૂપના એકચલ સુરેખ સમીકરણનો ઉકેલ અનન્ય છે. હવે વ્યવહારિક કૂટ પ્રશ્નને લગતા સુરેખ સમીકરણ માટે એક વિધાન વિચારીએ. બે મિત્રોની ઉંમરનો સરવાળો 27 વર્ષ છે તથા બંનેની ઉંમરમાં 3 વર્ષનો તફાવત છે. તો તેમની ઉંમર શોધો. આ વિધાનને સમીકરણ સ્વરૂપમાં આ પ્રમાણે પરિવર્તિત કરી શકાય. ધારો કે મોટી ઉંમરના મિત્રની ઉંમર x વર્ષ છે અને નાની ઉંમરના મિત્રની ઉંમર x-3 વર્ષ થાય. બંનેની ઉંમરનો સરવાળો 27 વર્ષ છે. માટે x પ્લસ x-3 ઇઝ ઇક્વલ ટુ 27 માટે 2x-3 ઇઝ ઇક્વલ ટુ 27, જે એકચલ સુરેખ સમીકરણ છે. આ પ્રકરણમાં આપણે એકચલ સુરેખ સમીકરણ અંગેની સમજ અને અભ્યાસ યાદ કરીએ અને તે સમજનું દ્વિચલ એટલે કે બે ચલ સુરેખ સમીકરણ સુધી વિસ્તારીએ. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ પણ શોધીશું. આ ઉકેલ અનન્ય છે કે કેમ તથા આ ઉકેલને કાર્ટેઝી યામ સમતલમાં કઈ રીતે દર્શાવી શકાય, આ બધી બાબતો વિશે પણ ચર્ચા કરીશું. સુરેખ સમીકરણો. એકચલ સુરેખ સમીકરણ 2x-7 ઇઝ ઇક્વલ ટુ 0 લો. આ સમીકરણનો ઉકેલ એટલે કે સમીકરણનું બીજ x ઇઝ ઇક્વલ ટુ 7/2 છે અને સંખ્યા રેખા પર આ ઉકેલને આ મુજબ દર્શાવી શકાય. દ્વિચલ સુરેખ સમીકરણ. બે સંખ્યાઓનો સરવાળો 6 છે. આપણે આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવીએ. ધારો કે એક સંખ્યા x અને બીજી સંખ્યા y છે. આપેલ વિધાનને સંકેતમાં x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 6 સ્વરૂપે દર્શાવી શકાય. આ સમીકરણમાં બે ચલ x અને y છે. સમીકરણમાં બંને ચલનો ઘાતાંક 1 હોવાથી એટલે કે ગુણાકાર પદ xy નથી. આવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય છે. સામાન્ય રીતે દ્વિચલ સુરેખ સમીકરણમાં ચલને x અને y વડે દર્શાવવાની પ્રથા છે, પરંતુ ચલ તરીકે p અને q, r અને s, u અને v વગેરે પણ ઉપયોગમાં લઈ શકાય છે. દાખલા તરીકે 3p પ્લસ 2q ઇઝ ઇક્વલ ટુ 12, 2.5r પ્લસ 4s ઇઝ ઇક્વલ ટુ 7, 6u પ્લસ 5v ઇઝ ઇક્વલ ટુ 9 અને √3x - 5y ઇઝ ઇક્વલ ટુ 4. આ બધા જ સમીકરણો
દ્વિચલ સુરેખ સમીકરણ દર્શાવે છે. સમીકરણો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6, 3x પ્લસ 2y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, x માઇનસ 2y પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 અને 5x પ્લસ 3/2y ઇઝ ઇક્વલ ટુ 4 એ ચલ x અને y માં દ્વિચલ સુરેખ સમીકરણો છે. આ બધા જ સમીકરણોમાં પ્રત્યેક ચલનો ઘાતાંક 1 છે. આપણે એક ચલ સુરેખ સમીકરણ 3x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 5 ને 3x પ્લસ 0y માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં દ્વિચલ એટલે કે ચલ x અને y સુરેખ સમીકરણ તરીકે દર્શાવી શકીએ. આ જ રીતે સમીકરણ 4y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 ને 0x પ્લસ 4y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં, 5x ઇઝ ઇક્વલ ટુ 0 ને 5x પ્લસ 0y ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં અને 3y ઇઝ ઇક્વલ ટુ 0 ને 0x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે દર્શાવી શકાય છે. આમ પ્રત્યેક એકચલ સુરેખ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપે દર્શાવી શકાય. અહીં a b c a તથા b એક સાથે શૂન્ય નથી, એટલે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. નોંધ, a સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તથા b સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આથી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. વળી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 તો a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ 0. આથી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 નો અર્થ એ કે a તથા b બંને એક સાથે શૂન્ય નથી. હવેથી જ્યારે જ્યારે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉલ્લેખ કરીએ ત્યારે શરત a b c અને a તથા b એક સાથે શૂન્ય નથી એમ દર્શાવેલ ન હોય તો પણ સ્વીકારી લઈશું. ઉદાહરણ 1. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી એટલે કે 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે દર્શાવો. ધારો કે નોટબુકની કિંમત x રૂપિયા અને પેનની કિંમત y રૂપિયા છે. હવે નોટબુકની કિંમત બરાબર પેનની કિંમત કરતાં બમણી કિંમત માટે x ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ y માટે x ઇઝ ઇક્વલ ટુ 2y માટે x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0 માટે x માઇનસ 2y પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. આથી x માઇનસ 2y પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 એ આપેલ વિધાનને અનુરૂપ દ્વિચલ સુરેખ સમીકરણ છે. ઉદાહરણ 2. નીચે આપેલા સમીકરણો પૈકી કયા દ્વિચલ સુરેખ સમીકરણો છે તે જણાવો અને તેને પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 માં દર્શાવો તથા તેમાં a, b અને c ની કિંમત લખો. 1. 5x ઇઝ ઇક્વલ ટુ 6y. જુઓ, 5x ઇઝ ઇક્વલ ટુ 6y એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. પ્રમાણિત સ્વરૂપ 5x માઇનસ 6y પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 માટે a ઇઝ ઇક્વલ ટુ 5, b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6 અને c ઇઝ ઇક્વલ ટુ 0. 2. 7x ઇઝ ઇક્વલ ટુ 0. જુઓ, 7x ઇઝ ઇક્વલ ટુ 0 એ એકચલ સુરેખ સમીકરણ છે અને 7x ઇઝ ઇક્વલ ટુ 0 એ દ્વિચલ સુરેખ સમીકરણ પણ છે. પ્રમાણિત સ્વરૂપ 7x પ્લસ 0y પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 માટે a ઇઝ ઇક્વલ ટુ 7, b ઇઝ ઇક્વલ ટુ 0 અને c ઇઝ ઇક્વલ ટુ 0. 3.
3x plus 4.5y is equal to 8.2. 3x plus 4.5y is equal to 8.2 એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. પ્રમાણિત સ્વરૂપ 3x plus 4.5y minus 8.2 is equal to 0. માટે a is equal to 3, b is equal to 4.5 અને c is equal to minus 8.2. 4. y minus x upon 4 minus 3 is equal to 0. જુઓ y minus x upon 4 minus 3 is equal to 0 એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. પ્રમાણિત સ્વરૂપ minus x upon 4 plus y minus 3 is equal to 0. માટે a is equal to minus 1 upon 4, b is equal to 1 અને c is equal to minus 3. 5. y is equal to 2x plus 5. જુઓ y is equal to 2x plus 5 એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. પ્રમાણિત સ્વરૂપ 2x minus y plus 5 is equal to 0. માટે a is equal to 2, b is equal to minus 1 અને c is equal to 5. 6. x upon 3 minus 4 upon y is equal to 2. x upon 3 minus 4 upon y is equal to 2 એ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. કારણ x upon 3 minus 4 upon y is equal to 2. માટે xy minus 12 whole upon 3y is equal to 2. માટે xy minus 12 is equal to 6y. હવે બે ચલ x અને y છે. xy નો સહગુણક 1 છે જે 0 હોવો જોઈએ. માટે x upon 3 minus 4 upon y is equal to 2 એ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ. એકચલ સુરેખ સમીકરણનો ઉકેલ અનન્ય છે. દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ વિશે શું કહી શકાય? દ્વિચલ સુરેખ સમીકરણમાં બે ચલ છે એટલે તેના ઉકેલનો અર્થ સમીકરણનું સમાધાન કરતી x તથા y ના મૂલ્યની જોડ. સમીકરણ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 6 લઈએ. x ઇઝ ઇક્વલ ટુ 4 અને y ઇઝ ઇક્વલ ટુ 2 લેતા x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 6. આમ x ઇઝ ઇક્વલ ટુ 4 અને y ઇઝ ઇક્વલ ટુ 2 એ સમીકરણ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 6 નો ઉકેલ છે. અથવા ક્રમયુક્ત જોડ 4 2 એ આ સમીકરણનો ઉકેલ છે. આ જ રીતે ક્રમયુક્ત જોડ 3 3 1 5 2 4 5 1 -1 7 -2 8 વગેરે પણ સમીકરણ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 6 નું સમાધાન કરે છે. આ તમામ ક્રમયુક્ત જોડ સમીકરણ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 6 ના ઉકેલ છે. અહીં જરૂરી નથી કે બધા જ ઉકેલ માત્ર પૂર્ણાંકોની જ ક્રમયુક્ત જોડ હોય. હવે x ઇઝ ઇક્વલ ટુ 3 અપોન 2 અને y ઇઝ ઇક્વલ ટુ 9 અપોન 2 લેતા x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 3 અપોન 2 પ્લસ 9 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 9 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 12 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 6. માટે ક્રમયુક્ત જોડ 3 અપોન 2 9 અપોન 2 એ સમીકરણ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 6 નો ઉકેલ છે. આ જ રીતે ક્રમયુક્ત જોડ 5 અપોન 3 13 અપોન 3 1 અપોન 2 11 અપોન 2 1 અપોન 3 17 અપોન 3 2 અપોન 3 16 અપોન 3 1 અપોન 4 23 અપોન 4 પણ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 6 ના ઉકેલ છે. આ ઉપરાંત x ઇઝ ઇક્વલ ટુ √3 અપોન 2 y ઇઝ ઇક્વલ ટુ 12 માઇનસ √3 હોલ અપોન 2
લેતા x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ √3/2 પ્લસ 12 માઇનસ √3 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ 12 માઇનસ √3 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 12/2 ઇઝ ઇક્વલ ટુ 6. માટે ક્રમયુક્ત જોડ 3/2 12 માઇનસ √3 હોલ અપોન 2 પણ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6નો ઉકેલ છે. આ જ રીતે ક્રમયુક્ત જોડ √3 6 માઇનસ √3 √5 6 માઇનસ √5 પાઈ 6 માઇનસ પાઈ ક્રમયુક્ત જોડ પણ સમીકરણ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6ના ઉકેલ છે. આમ ક્રમયુક્ત જોડ 6 0 1 5 2 4 3 3 4 2 5 1 0 6 -1 7 9/2 3/2 7 -1 √5 6 minus √5 √3 6 minus √3 પાઈ 6 minus પાઈ વગેરે આ બધી જ ક્રમયુક્ત જોડ એ સમીકરણ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6ના ઉકેલ છે. આ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલોનો કોઈ અંત નથી. આથી આપણે એવું કહી શકીએ કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ ગણ ક્રમયુક્ત જોડનો અનંત ગણ છે. આલેખપત્રમાં બિંદુઓનું નિરૂપણ કઈ રીતે કરવું તેનો અભ્યાસ આપણે આગળ કર્યો છે. એ મુજબ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6ના ઉકેલ ક્રમયુક્ત જોડ 1 5 2 4 3 3 4 2 5 1નું આલેખપત્રમાં નિરૂપણ કરીએ. આ બિંદુઓને સીધી પટ્ટીની મદદથી જોડતા x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6નો આલેખ મળે છે. આ બિંદુઓ સમરેખ છે. આમ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6નો આલેખ રેખા છે. આ કારણે જ સમીકરણ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6ને સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે જો ક્રમયુક્ત જોડ x y સમીકરણ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0નું સમાધાન કરે તો ક્રમયુક્ત જોડ એક્સ વાયને સમીકરણ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0નો ઉકેલ કહે છે. a b c બિલોંગ ટુ R. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઉદાહરણ 1. સમીકરણો 1 2x ઇઝ ઇક્વલ ટુ 3y પ્લસ 5 2 6y ઇઝ ઇક્વલ ટુ 9ના 5 ભિન્ન ઉકેલ શોધો. 1 2x ઇઝ ઇક્વલ ટુ 3y પ્લસ 5 માટે 3y ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 5 માટે y ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 5 હોલ અપોન 3. હવે x ઇઝ ઇક્વલ ટુ 1 માટે y ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 માઇનસ 5 હોલ અપોન 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 માટે ઉકેલ ક્રમયુક્ત જોડ 1 માઇનસ 1. x ઇઝ ઇક્વલ ટુ 4 માટે y ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 4 માઇનસ 5 હોલ અપોન 3 ઇઝ ઇક્વલ ટુ 1 માટે ઉકેલ ક્રમયુક્ત જોડ 4 1. x ઇઝ ઇક્વલ ટુ 7 માટે y ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 7 માઇનસ 5 હોલ અપોન 3 ઇઝ ઇક્વલ ટુ 3 માટે ઉકેલ ક્રમયુક્ત જોડ 7 3. x ઇઝ ઇક્વલ ટુ 10 માટે y ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10 માઇનસ 5 હોલ અપોન 3 ઇઝ ઇક્વલ ટુ 5 માટે ઉકેલ ક્રમયુક્ત જોડ 10 5. x ઇઝ ઇક્વલ ટુ 13 માટે y ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 13 માઇનસ 5 હોલ અપોન 3 ઇઝ ઇક્વલ ટુ 7 માટે ઉકેલ ક્રમયુક્ત જોડ 13 7. આથી ક્રમયુક્ત જોડ 1 માઇનસ 1 4 1 7 3 10 5 અને 13 7
એ સમીકરણ 2x = 3y + 5 ના 5 ભિન્ન ઉકેલ છે. ઉદાહરણ 2, 6y = 9 માટે y = 9/6 માટે y = 3/2. જુઓ, અહીં આપેલ સમીકરણમાં પદ x નથી. આથી x ની કોઈપણ કિંમત માટે y ની કિંમત 3/2 મળે છે. તેથી ક્રમયુક્ત જોડ -2 3/2, -1 3/2, 0 3/2, 1 3/2 અને 2 3/2 એ સમીકરણ 6y = 9 ના 5 ભિન્ન ઉકેલ છે. ઉદાહરણ 3, પ્રત્યેક સમીકરણ માટે 2 ઉકેલ મેળવો. 1, 3x + 4y = 12. x = 0 માટે 3 × 0 + 4y = 12 માટે 4y = 12 માટે y = 3. y = 0 માટે 3x + 4 × 0 = 12 માટે 3x = 12 માટે x = 4. આથી ક્રમયુક્ત જોડ 0 3 અને 4 0 એ આપેલ સમીકરણ 3x + 4y = 12 ના 2 ભિન્ન ઉકેલ છે. 2, 3x + 5 = 0. 3x + 5 = 0 માટે 3x = -5 માટે x = -5/3. હવે આપેલ સમીકરણમાં y પદ નથી. તેથી y ની કોઈપણ કિંમત માટે x ની કિંમત -5/3 મળે. આથી ક્રમયુક્ત જોડ -5/3 2 અને -5/3 5 એ આપેલ સમીકરણ 3x + 5 = 0 ના 2 ભિન્ન ઉકેલ છે. ઉદાહરણ 4, નીચેના સમીકરણો માટે પ્રત્યેક સમીકરણના ઉકેલ ગણના 3 ઘટક મેળવો. 1, 2x = 4 માટે x = 2. વિદ્યાર્થી મિત્રો, 2x = 4 સમીકરણમાં y પદ નથી. તેથી y ની કોઈપણ કિંમત માટે x ની કિંમત 2 જ મળે છે. આથી ક્રમયુક્ત જોડ 2 0, 2 5, 2 10 એ સમીકરણ 2x = 4 ના ઉકેલના 3 ભિન્ન ઘટક છે. 2, 5x + 3y = 0 માટે 3y = -5x માટે y = -5/3x. x = -3 માટે y = -5/3 × -3 = 5 માટે ઉકેલ ક્રમયુક્ત જોડ -3 5. x = 0 માટે y = -5/3 × 0 = 0 માટે ઉકેલ ક્રમયુક્ત જોડ 0 0. x = 3 માટે y = -5/3 × 3 = -5 માટે ઉકેલ ક્રમયુક્ત જોડ 3 5. આમ ક્રમયુક્ત જોડ -3 5 0 0 અને 3 5 એ સમીકરણ 5x + 3y = 0 ના ઉકેલના 3 ભિન્ન ઘટક છે. 3, x + y = 0 માટે y = -x. x = -2 માટે y = 2 માટે ઉકેલ ક્રમયુક્ત જોડ -2 2. x = 0 માટે y = 0 માટે ઉકેલ ક્રમયુક્ત જોડ 0 0. x = 2 માટે y = -2 માટે ઉકેલ ક્રમયુક્ત જોડ 2 2. આથી ક્રમયુક્ત જોડ -2 2, 0 0
અને 2 -2 એ સમીકરણ x + y = 0ના ઉકેલના 3 ભિન્ન ઘટક છે. 4 6x + 3y = 9 માટે 3y = 9 - 6x માટે y = 9 - 6x whole upon 3 માટે y = 3 - 2x. x = 0 માટે y = 3 - 2 × 0 = 3 માટે ઉકેલ ક્રમયુક્ત જોડ 0 3. x = 1 માટે y = 3 - 2 × 1 = 1 માટે ઉકેલ ક્રમયુક્ત જોડ 1 1. x = 2 માટે y = 3 - 2 × 2 = -1 માટે ઉકેલ ક્રમયુક્ત જોડ 2 - 1. આથી ક્રમયુક્ત જોડ 0 3 1 1 અને 2 -1 એ સમીકરણ 6x + 3y = 9ના ઉકેલના 3 ભિન્ન ઘટક છે. ઉદાહરણ 5. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે અને શા માટે તે જણાવો. સમીકરણ 3y = 2x + 7 ને 1 અને માત્ર એક જ ઉકેલ છે. 2 માત્ર 2 જ ઉકેલ છે. 3 અનંત ઉકેલ છે. જુઓ, અહીંયા વિકલ્પ 3 સાચો છે, કારણ સમીકરણ 3y = 2x + 7 એ દ્વિચલ સુરેખ સમીકરણ છે, માટે તેને અનંત ઉકેલ છે. ઉદાહરણ 6. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x - y = 5 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. નોંધ: આપેલ બિંદુઓમાંની x અને y ની કિંમતો 2x - y = 5 માં મૂકતા સમીકરણનું સમાધાન થાય તો તે બિંદુ 2x - y = 5 નો ઉકેલ છે, અને સમીકરણનું સમાધાન ન થાય તો 2x - y = 5 નો ઉકેલ નથી. 1. ક્રમયુક્ત જોડ 3 1. હવે સમીકરણ 2x - y = 5 ની ડાબી બાજુ x = 3 અને y = 1 લેતા ડાબી બાજુ 2x - y = 2 × 3 - 1 6 - 1 5 જમણી બાજુ માટે ક્રમયુક્ત જોડ 3 1 એ સમીકરણ 2x - y = 5 નો ઉકેલ છે. 2. ક્રમયુક્ત જોડ -2 - 9. હવે સમીકરણ 2x - y = 5 ની ડાબી બાજુ x = -2 અને y = -9 લેતા ડાબી બાજુ 2x - y = 2 × -2 -9 -4 + 9 5 જમણી બાજુ માટે ક્રમયુક્ત જોડ -2 - 9 એ સમીકરણ 2x - y = 5 નો ઉકેલ છે. 3. ક્રમયુક્ત જોડ 0 - 5. હવે સમીકરણ 2x - y = 5 ની ડાબી બાજુ x = 0 અને y = -5 લેતા ડાબી બાજુ 2x - y = 2 × 0 -5 0 + 5 5 જમણી બાજુ માટે ક્રમયુક્ત જોડ 0 - 5 એ સમીકરણ 2x - y = 5 નો ઉકેલ છે. 4. ક્રમયુક્ત જોડ -1/2 -11/2. હવે
સમીકરણ 2x y ઇઝ ઇક્વલ ટુ 5ની ડાબી બાજુ x ઇઝ ઇક્વલ ટુ -1/2 અને y ઇઝ ઇક્વલ ટુ -11/2 લેતા ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ 2x y ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ -1/2 માઇનસ ઇન્ટુ -11/2 ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ 11/2 ઇઝ ઇક્વલ ટુ 9/2 ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. માટે ક્રમયુક્ત જોડ -1/2 -11/2 એ સમીકરણ 2x y ઇઝ ઇક્વલ ટુ 5 નો ઉકેલ નથી. 5. ક્રમયુક્ત જોડ 1 પ્લસ √2 -3 પ્લસ 2√2. હવે સમીકરણ 2x y ઇઝ ઇક્વલ ટુ 5ની ડાબી બાજુ x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ √2 અને y ઇઝ ઇક્વલ ટુ -3 પ્લસ 2√2 લેતા ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ 2x y ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ √2 માઇનસ ઇન્ટુ બ્રેકેટ -3 પ્લસ 2√2 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 2√2 પ્લસ 3 માઇનસ 2√2 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. ઉદાહરણ 7. નીચે આપેલા પ્રત્યેક વિધાન માટે k ની કિંમત શોધો. 1. x ઇઝ ઇક્વલ ટુ 1 y ઇઝ ઇક્વલ ટુ 2 એ સમીકરણ 3x - 2y ઇઝ ઇક્વલ ટુ k નો ઉકેલ છે. જો અહીં x ઇઝ ઇક્વલ ટુ 1 y ઇઝ ઇક્વલ ટુ 2 એ સમીકરણ 3x - 2y ઇઝ ઇક્વલ ટુ k નો ઉકેલ છે. હવે 3x - 2y ઇઝ ઇક્વલ ટુ k માં x ઇઝ ઇક્વલ ટુ 1 અને y ઇઝ ઇક્વલ ટુ 2 લેતા માટે 3 ઇન્ટુ 1 -2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ k માટે 3 - 4 ઇઝ ઇક્વલ ટુ k માટે -1 ઇઝ ઇક્વલ ટુ k માટે k ઇઝ ઇક્વલ ટુ -1. 2. સમીકરણ kx પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 11 નો એક ઉકેલ ક્રમયુક્ત જોડ 4 - 1 છે. વિદ્યાર્થી મિત્રો, અહીં kx પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 11 નો એક ઉકેલ ક્રમયુક્ત જોડ 4 - 1 છે. x ઇઝ ઇક્વલ ટુ 4 અને y ઇઝ ઇક્વલ ટુ -1 ને સમીકરણ kx પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 11 માં મૂકતા સમાધાન થાય. માટે k ઇન્ટુ 4 પ્લસ 5 ઇન્ટુ -1 ઇઝ ઇક્વલ ટુ 11 માટે 4k - 5 ઇઝ ઇક્વલ ટુ 11 માટે 4k ઇઝ ઇક્વલ ટુ 11 પ્લસ 5 માટે 4k ઇઝ ઇક્વલ ટુ 16 માટે k ઇઝ ઇક્વલ ટુ 16/4 માટે k ઇઝ ઇક્વલ ટુ 4. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ. દ્વિચલ સુરેખ સમીકરણ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 ના ઉકેલ ક્રમયુક્ત જોડ xy એ યામ સમતલમાં બિંદુઓ છે. તમામ ઉકેલનું આલેખપત્ર પર નિરૂપણ કરવામાં આવે તો આ બિંદુઓ સમરેખ મળે છે. તેને સીધી પટ્ટી વડે જોડીને આલેખ તૈયાર કરતા રેખા મળે છે. આ રેખા એ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ છે. દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલ હોય છે. તેથી તમામ ઉકેલનું આલેખપત્ર પર નિરૂપણ કરવું શક્ય નથી. વળી દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ હંમેશા રેખા જ હોય છે. તેથી ઉકેલની બે ક્રમયુક્ત જોડનું નિરૂપણ કરીએ તો પણ તેને સીધી પટ્ટી વડે જોડીને સમીકરણનો આલેખ મેળવી શકાય. આપણે ઉકેલ ગણના ઓછામાં ઓછા 3 ઘટકોનું નિરૂપણ કરી તેની મદદથી આલેખ તૈયાર કરીશું. નોંધ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 એ બે ચલ x અને y ની એક ઘાતવાળું બહુપદી સમીકરણ છે. તેનું આલેખપત્ર પર ભૌમિતિક નિરૂપણ રેખા છે. તેથી જ ax પ્લસ by પ્લસ c
ઇઝ ઇક્વલ ટુ 0 ને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. ઉદાહરણ 1. અહીં દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોના આલેખ દોરો. 1. x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6. x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6 માટે y ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ x. હવે x ઇઝ ઇક્વલ ટુ 0 માટે y ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 6. x ઇઝ ઇક્વલ ટુ 6 માટે y ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. x ઇઝ ઇક્વલ ટુ 3 માટે y ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 3. xy 0 6 6 0 3 3 માટે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6ના ઉકેલ ગણના ત્રણ ભિન્ન ઘટકોની ક્રમયુક્ત જોડ 0 6 6 0 અને 3 3 નું આલેખપત્ર પર નિરૂપણ કરી રેખા દોરીએ. 2. y ઇઝ ઇક્વલ ટુ 3x. x ઇઝ ઇક્વલ ટુ 0 માટે y ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0. x ઇઝ ઇક્વલ ટુ 2 માટે y ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 6. x ઇઝ ઇક્વલ ટુ -2 માટે y ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ -2 ઇઝ ઇક્વલ ટુ -6. xy 0 0 2 6 -2 -6 માટે y ઇઝ ઇક્વલ ટુ 3x ના ઉકેલ ગણના ત્રણ ભિન્ન ઘટકોની ક્રમયુક્ત જોડ 0 0 2 6 અને -2 -6 નું આલેખપત્ર પર નિરૂપણ કરી રેખા દોરીએ. 3. 3x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 2 માટે y ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3x. x ઇઝ ઇક્વલ ટુ 0 માટે y ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 2. x ઇઝ ઇક્વલ ટુ 1 માટે y ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ -1. x ઇઝ ઇક્વલ ટુ 2 માટે y ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ -4. xy 0 2 1 -1 2 -4 માટે 3x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 2 ના ઉકેલ ગણના ત્રણ ભિન્ન ઘટકોની ક્રમયુક્ત જોડ 0 2 1 -1 અને 2 -4 નું આલેખપત્ર પર નિરૂપણ કરી રેખા દોરીએ. ઉદાહરણ 2. બિંદુ 2 3 આપેલ છે જેના પર આ બિંદુ હોય તેવી ચાર ભિન્ન રેખાઓના સમીકરણ મેળવો. આ પ્રત્યેક રેખાનો આલેખ દોરો અને આ દરેક રેખાના યામાક્ષો સાથેના છેદબિંદુઓ લખો. આપણે જાણીએ છીએ કે કોઈપણ નિશ્ચિત બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. તેથી બિંદુ 2 3 માંથી પણ અસંખ્ય રેખાઓ પસાર થાય. હવે આ પસાર થતી દરેક રેખાના સમીકરણનું x ઇઝ ઇક્વલ ટુ 2 અને y ઇઝ ઇક્વલ ટુ 3 કિંમતો વડે સમાધાન થાય. 1. x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 5 માટે x ઇઝ ઇક્વલ ટુ 2 અને y ઇઝ ઇક્વલ ટુ 3 મૂકતા સમાધાન થાય છે. માટે સમીકરણના ઉકેલની ક્રમયુક્ત જોડ નીચે પ્રમાણે મળે. x y 5 0 0 5 2 3. હવે ક્રમયુક્ત જોડ 5 0 0 5 અને 2 3 નું આલેખપત્રમાં નિરૂપણ કરી રેખા દોરીએ. 2. x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ -1 નું x ઇઝ ઇક્વલ ટુ 2 અને y ઇઝ ઇક્વલ ટુ 3 મૂકતા સમાધાન થાય છે. માટે સમીકરણના ઉકેલની ક્રમયુક્ત જોડ નીચે પ્રમાણે મળે છે. xy 0 1 -1 0 2 3. હવે ક્રમયુક્ત જોડ 0 1 -1 0 અને 2 3 નું આલેખપત્રમાં નિરૂપણ કરી રેખા દોરીએ. 3. 3x - 2y ઇઝ ઇક્વલ ટુ 0 નું x ઇઝ ઇક્વલ ટુ 2
અને y=3 મૂકતા સમાધાન થાય છે. માટે સમીકરણના ઉકેલની ક્રમયુક્ત જોડ નીચે પ્રમાણે મળે: xy 0 6 4 0 2 3. હવે ક્રમયુક્ત જોડ 0 6 4 0 અને 2 3 નું આલેખપત્રમાં નિરૂપણ કરી રેખા દોરીએ. 4 3x + 2y = 12 નું x = 2 અને y = 3 મૂકતા સમાધાન થાય છે. માટે સમીકરણના ઉકેલની ક્રમયુક્ત જોડ નીચે પ્રમાણે મળે: xy 0 6 4 0 2 3. હવે ક્રમયુક્ત જોડ 0 6 4 0 અને 2 3 નું આલેખપત્રમાં નિરૂપણ કરી રેખા દોરીએ. હવે દરેક રેખાના યામાક્ષો સાથેના છેદબિંદુના યામ આ મુજબ છે. ક્રમ 1. રેખા x + y = 5. x અક્ષ સાથેનું છેદબિંદુ 5 0. y અક્ષ સાથેનું છેદબિંદુ 0 5. ક્રમ 2. રેખા x - y = -1. x અક્ષ સાથેનું છેદબિંદુ -1 0. y અક્ષ સાથેનું છેદબિંદુ 0 1. ક્રમ 3. રેખા 3x - 2y = 0. x અક્ષ સાથેનું છેદબિંદુ 0 0. y અક્ષ સાથેનું છેદબિંદુ 0 0. ક્રમ 4. રેખા 3x + 2y = 12. x અક્ષ સાથેનું છેદબિંદુ 4 0. y અક્ષ સાથેનું છેદબિંદુ 0 6. ઉદાહરણ 3. ફેરનહીટને સેલ્સિયસમાં રૂપાંતર કરતું દ્વિચલ સુરેખ સમીકરણ F = 9/5 × C + 32 આપેલ છે. 1. સેલ્સિયસ માટે x અક્ષ અને ફેરનહીટ માટે y અક્ષનો ઉપયોગ કરી સુરેખ સમીકરણનો આલેખ દોરો. 2. જો 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય તો તેને અનુરૂપ ફેરનહીટ કેટલું તાપમાન થાય? 3. જો 95 ડિગ્રી ફેરનહીટ તાપમાન હોય તો તેને અનુરૂપ સેલ્સિયસમાં કેટલું તાપમાન થાય? 4. 0 ડિગ્રી સેલ્સિયસ માટે ફેરનહીટમાં અનુરૂપ તાપમાન કેટલું થાય? 0 ડિગ્રી ફેરનહીટ માટે સેલ્સિયસમાં અનુરૂપ તાપમાન શું થાય? 5. એવું કોઈ તાપમાન છે કે જે તાપમાને સંખ્યાત્મક રીતે ફેરનહીટ અને સેલ્સિયસ બંને સમાન થાય? જો હા, તો તે તાપમાન શોધો. 1. F = 9/5 × C + 32. C = -15 માટે F = 9/5 × -15 + 32 = -27 + 32 = -5. C = 10 માટે F = 9/5 × 10 + 32 = 18 + 32 = 50. C = 60 માટે F = 9/5 × 60 + 32 = 108 + 32 = 140. Celsius C, Fahrenheit F. -15 5, 10 50, 60 140. F = 9/5 × C + 32 ના ઉકેલ ગણના ત્રણ ભિન્ન ઘટકોની ક્રમયુક્ત જોડ -15 5, 10 50 અને 60 140 નું આલેખપત્ર પર નિરૂપણ કરી રેખા દોરીએ. 2. હવે આલેખ પરથી જણાય છે કે જ્યારે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય ત્યારે ફેરનહીટમાં તાપમાન 86 ડિગ્રી ફેરનહીટ છે. સૂત્ર પરથી F = 9/5 × C + 32 = 9/5 × 30 +
32 is equal to 270 upon 5 plus 32 is equal to 54 plus 32 is equal to 86. 3. આલેખ પરથી જણાય છે કે જ્યારે 95 ડિગ્રી ફેરનહીટ તાપમાન હોય ત્યારે સેલ્સિયસમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ છે. સૂત્ર પરથી F is equal to 9 upon 5 into C plus 32 માટે 95 is equal to 9 upon 5 into C plus 32 માટે 9 upon 5 into C is equal to 95 minus 32 માટે 9 upon 5 into C is equal to 63 માટે C is equal to 63 into 5 upon 9 માટે C is equal to 35. 4. 1. હવે આલેખ પરથી જણાય છે કે 0 ડિગ્રી સેલ્સિયસ માટે ફેરનહીટમાં તાપમાન 32 ડિગ્રી ફેરનહીટ છે. સૂત્ર પરથી F is equal to 9 upon 5 into C plus 32 is equal to 9 upon 5 into 0 plus 32 is equal to 0 plus 32 is equal to 32. 2. આલેખ પરથી જણાય છે કે 0 ડિગ્રી ફેરનહીટ માટે સેલ્સિયસમાં તાપમાન -18 ડિગ્રી સેલ્સિયસ લગભગ છે. સૂત્ર પરથી F is equal to 9 upon 5 into C plus 32 માટે 0 is equal to 9 upon 5 into C plus 32 માટે 9 upon 5 into C is equal to minus 32 માટે 9C is equal to minus 160 માટે C is equal to minus 160 upon 9 માટે C is equal to minus 18 degree. 5. હા, સંખ્યાત્મક રીતે ફેરનહીટ અને સેલ્સિયસ બંને સમાન થાય તેવું તાપમાન છે. આવું તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ -40 ડિગ્રી ફેરનહીટ છે. હવે આલેખમાં જોતા જણાય છે કે F ઇઝ ઇક્વલ ટુ 9 upon 5 into C plus 32 દર્શાવતી રેખાનું બિંદુ -40 છે, જેના x યામ અને y યામ સરખા છે. અર્થાત -40 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ -40 ડિગ્રી ફેરનહીટ છે. સૂત્ર પરથી F ઇઝ ઇક્વલ ટુ 9 upon 5 into C plus 32 માટે C ઇઝ ઇક્વલ ટુ 9 upon 5 into C plus 32 કારણ કે F ઇઝ ઇક્વલ ટુ C લેતા માટે 5C ઇઝ ઇક્વલ ટુ 9C plus 160 માટે 5C minus 9C is equal to 160 માટે minus 4C is equal to 160 માટે 4C is equal to minus 160 માટે C is equal to minus 40 અર્થાત F is equal to minus 40. X અક્ષ અને y અક્ષને લંબ રેખાઓના સમીકરણ. સમીકરણ 3x is equal to 6 લઈએ એટલે કે x is equal to 6 upon 3 is equal to 2. આમ x is equal to 2 અથવા x minus 2 is equal to 0. અહીં x minus 2 is equal to 0 ને માત્ર એક ચલ સુરેખ સમીકરણ તરીકે જ જોઈએ તો તેનો અનન્ય ઉકેલ x is equal to 2 છે અને તે સંખ્યારેખા પરનું એક બિંદુ છે. હવે આ જ સમીકરણ x minus 2 is equal to 0 ને દ્વિચલ સુરેખ સમીકરણ x plus 0y minus 2 is equal to 0 સ્વરૂપે દર્શાવીએ. આ સમીકરણમાં y નો સહગુણક 0 છે, તેથી y ની કોઈપણ કિંમત માટે x is equal to 2 જ રહેશે. એટલે કે સમીકરણ x plus 0y minus 2 is equal to 0 નો ઉકેલ ક્રમયુક્ત જોડનો અનંત ગણ મળે.
તેનું સ્વરૂપ ક્રમયુક્ત જોડ 2r છે, જ્યાં r એ કોઈપણ વાસ્તવિક સંખ્યા છે. ક્રમયુક્ત જોડ 20, 21, 22 એ સમીકરણ x પ્લસ 0y ઇઝ ઇક્વલ ટુ 2 ના ઉકેલગણના 3 ઘટકો છે. આલેખપત્ર પર આ બિંદુઓનું નિરૂપણ કરી સીધી પટ્ટી વડે જોડતા y અક્ષને સમાંતર રેખા મળે છે અને તેનું સમીકરણ x ઇઝ ઇક્વલ ટુ 2 છે. આમ x ઇઝ ઇક્વલ ટુ 2 નો આલેખ x અક્ષને લંબરેખા છે. દ્વિચલ સુરેખ સમીકરણમાં y નો સહગુણક 0 હોય તો તે સમીકરણનો આલેખ x અક્ષને લંબરેખા મળે છે. તે જ રીતે સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ 3 ને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે 0x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 3 લખી શકાય. સમીકરણ 0x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 3 નો ઉકેલ ક્રમયુક્ત જોડ R3 પ્રકારની અનંત ક્રમયુક્ત જોડ ધરાવે છે, જ્યાં r એ કોઈપણ વાસ્તવિક સંખ્યા છે. આ સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ 3 ના ઉકેલ ગણના 3 ઘટક ક્રમયુક્ત જોડ -2 3 0 3 2 3 છે. આ બિંદુઓનું આલેખપત્ર પર નિરૂપણ કરી સીધી પટ્ટી વડે જોડતા y અક્ષને લંબરેખા મળે છે. આ રેખાનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ 3 છે. આમ y ઇઝ ઇક્વલ ટુ 3 નો આલેખ x અક્ષને સમાંતર રેખા છે. દ્વિચલ સુરેખ સમીકરણમાં x નો સહગુણક 0 હોય તો તે સમીકરણનો આલેખ y અક્ષને લંબરેખા મળે છે. તારણ: ઉપરોક્ત ઉદાહરણો પરથી નીચેની બાબતો સ્પષ્ટ તારવી શકાય. દ્વિચલ સુરેખ સમીકરણ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 ના આલેખ માટે 1. જો a ઇઝ ઇક્વલ ટુ 0 તથા c ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણનો આલેખ x અક્ષ બને, એટલે કે સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ 0 નો આલેખ x અક્ષ છે. 2. જો b ઇઝ ઇક્વલ ટુ 0 તથા c ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણનો આલેખ y અક્ષ બને, એટલે કે સમીકરણ x ઇઝ ઇક્વલ ટુ 0 નો આલેખ y અક્ષ છે. 3. જો a ઇઝ ઇક્વલ ટુ 0 તથા c ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે સમીકરણ by ઇઝ ઇક્વલ ટુ -c અથવા y ઇઝ ઇક્વલ ટુ p, જ્યાં p ઇઝ ઇક્વલ ટુ -c/b, તો સમીકરણનો આલેખ y અક્ષને લંબરેખા બને. 4. જો b ઇઝ ઇક્વલ ટુ 0 તથા c ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે સમીકરણ ax ઇઝ ઇક્વલ ટુ -c અથવા x ઇઝ ઇક્વલ ટુ q, જ્યાં q ઇઝ ઇક્વલ ટુ -c/a, તો સમીકરણનો આલેખ x અક્ષને લંબરેખા બને. 5. જો a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તથા b ઇઝ નોટ ઇક્વલ ટુ 0, c ઇઝ ઇક્વલ ટુ 0 હોય, સમીકરણનો આલેખ ઉગમ બિંદુ O માંથી પસાર થતી રેખા બને. ઉદાહરણ 1. એક ચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે સમીકરણો 1. y ઇઝ ઇક્વલ ટુ -4, 2. 2x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0 ના ભૌમિતિક નિરૂપણ આલેખો. 1. y ઇઝ ઇક્વલ ટુ -4 નું એક ચલ સુરેખ સમીકરણ તરીકે ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે થાય. અહીં સંખ્યા રેખા L પર -4 ને સંગત બિંદુ તેનો ઉકેલ દર્શાવે છે. y ઇઝ ઇક્વલ ટુ -4 ને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે લેવામાં આવે ત્યારે સમીકરણમાં x નું પદ નથી. તેથી x ની કોઈપણ કિંમત માટે y ની કિંમત -4 રહેશે. xy -2 -4 0 -4 2 -4. દ્વિચલ સુરેખ સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ -4 ના ઉકેલ ગણના 3 ભિન્ન ઘટકોની ક્રમયુક્ત જોડ -2 -4 0 -4 અને 2 -4 નું આલેખપત્ર પર નિરૂપણ કરી રેખા દોરીએ. 2. 2x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0 માટે 2x ઇઝ ઇક્વલ ટુ -9,
માટે x ઇઝ ઇક્વલ ટુ -9/2. 2x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0નું એક ચલ સુરેખ સમીકરણ તરીકે ભૌમિતિક નિરૂપણ આ પ્રમાણે થાય. અહીંયા સંખ્યા રેખા L પર -9/2 ને સંગત બિંદુ તેનો ઉકેલ દર્શાવે છે. હવે જ્યારે 2x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0 ને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે લેવામાં આવે ત્યારે સમીકરણમાં y નું પદ નથી. તેથી y ની કોઈપણ કિંમત માટે x ની કિંમત -9/2 રહેશે. xy -9/2 -3 -9/2 0 -9/2 3. હવે દ્વિચલ સુરેખ સમીકરણ 2x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0 ના ઉકેલ ગણના 3 ઘટકોની ક્રમયુક્ત જોડ -9/2 -3 -9/2 0 અને -9/2 3 નું આલેખ પત્ર પર નિરૂપણ કરી રેખા દોરીએ. ઉદાહરણ 2. નીચેના દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ દોરો. 1. 3y ઇઝ ઇક્વલ ટુ 6 માટે y ઇઝ ઇક્વલ ટુ 6/3 માટે y ઇઝ ઇક્વલ ટુ 2. જુઓ, અહીં સમીકરણમાં x નું પદ નથી. તેથી x ની કોઈપણ કિંમતો માટે y ની કિંમત 2 છે. xy -3 2 0 2 2 2. હવે સમીકરણ 3y ઇઝ ઇક્વલ ટુ 6 ના ઉકેલ ગણના 3 ભિન્ન ઘટકોની ક્રમયુક્ત જોડ -3 2 0 2 અને 2 2 નું આલેખપત્ર પર નિરૂપણ કરી રેખા દોરીએ. 2. 5x પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0 માટે 5x ઇઝ ઇક્વલ ટુ -10 માટે x ઇઝ ઇક્વલ ટુ -10/5 માટે x ઇઝ ઇક્વલ ટુ -2. જુઓ, સમીકરણમાં y નું પદ નથી. આથી y ની કોઈપણ કિંમત માટે x ની કિંમત -2 છે. xy -2 -3 -2 0 -2 3. સમીકરણ 5x પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0 ના ઉકેલ ગણના 3 ભિન્ન ઘટકોની ક્રમયુક્ત જોડ -2 -3 -2 0 અને -2 3 નું આલેખપત્ર પર નિરૂપણ કરી રેખા દોરીએ. ઉદાહરણ 3. સમીકરણો 1. 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x -2 અને 2. y -1 ઇઝ ઇક્વલ ટુ 2y -5 ઉકેલો. તેમનો ઉકેલ 1. સંખ્યા રેખા અને 2. યામ સમતલ પર આલેખો. 1. 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x -2 માટે 2x - x ઇઝ ઇક્વલ ટુ -2 -1 માટે x ઇઝ ઇક્વલ ટુ -3. 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x -2 નો ઉકેલ સંખ્યા રેખા L પર દર્શાવ્યો છે. હવે 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x -2 ને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે લઈ યામ સમતલમાં નીચે મુજબ દર્શાવીશું. 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x -2 એટલે કે x ઇઝ ઇક્વલ ટુ -3 લેતા તેમાં y પદ નથી. આથી y ની કોઈપણ કિંમત માટે x ની કિંમત -3 છે. xy -3 -2 -3 0 -3 4. 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x -2 ના ઉકેલ ગણના 3 ભિન્ન ઘટકોની ક્રમયુક્ત જોડ -3 -2 -3 0 અને -3 4 નું આલેખપત્ર પર નિરૂપણ કરી રેખા દોરીએ. 2. y -1 ઇઝ ઇક્વલ ટુ 2y -5 માટે y -2y ઇઝ ઇક્વલ ટુ -5 પ્લસ 1 માટે -y ઇઝ ઇક્વલ ટુ -4 માટે y ઇઝ ઇક્વલ ટુ 4. y -1 ઇઝ ઇક્વલ ટુ
2y-5 નો ઉકેલ સંખ્યા રેખા L ઉપર દર્શાવ્યો છે. હવે y-1 2y-5 ને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે લઈ યામ સમતલમાં આ મુજબ દર્શાવીશું. y-1 2y-5 એટલે કે y 4 લેતા તેમાં x પદ નથી. આથી xની કોઈપણ કિંમત માટે yની કિંમત 4 છે. xy -2 4 2 4 4 4 y-1 2y-5 ના ઉકેલ ગણના ત્રણ ભિન્ન ઘટકોની ક્રમયુક્ત જોડ -2 4 2 4 અને 4 4 નું આલેખપત્ર પર નિરૂપણ કરી રેખા દોરીએ.